ના પડાવી દે, પોલીસ આડી મોકલે, ભાજપના ગુંડાઓ ફોન કરે બધાને કે તમે એમની સભામાં જતા નહીં, નહીતર આમ થઈ જશે તેમ થઈ જશે. પણ એ બધી જ વસ્તુ હોવા છતાંય તમે પૂરી તાકાતથી આ સભામાં બેઠા છો, એ બહુ મોટી બાબત છે દોસ્તો, તમારા બધાની નોંધ લેવાની. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો પરિવર્તનની ઈચ્છા તો રાખે છે. બધાને ખબર છે કે હાલમાં જે ભાજપની સરકાર છે એ ચાલે એમ નથી, એ કોઈનું કામ કરી શકે એમ નથી. જનતા જાણે જ છે, પણ જનતા પાસે વિકલ્પ ક્યાં હતો? બદલાવ કરવો હોય, પરિવર્તન લાવવું હોય, સારા માણસોને આગળ લાવવા હોય, ભણેલા ગણેલા ઈમાનદાર નિયતવાળા માણસોને ઉપર લઈ આવવા હોય, સારી જગ્યાએ પહોંચાડવા હોય, તો વિકલ્પ શું હતો? 30 વર્ષથી વિકલ્પ ન હોવાના કારણે કેટલાક લોકોએ મજબૂરીમાં ભાજપને અને કેટલાક લોકોએ મજબૂરીમાં કોંગ્રેસને વોટ આપ્યો. અને બંને પાર્ટીઓને વોટ આપનાર લોકો મજબૂરીમાં જ વોટ આપતા. ભાજપને વોટ આપવા વાળા 10% લોકો હશે, બાકીના 20% મજબૂરીમાં આપે કે કોંગ્રેસને તો નથી જ આપવો, માટે ભાજપને આપી દે. જે વ્યક્તિ એમ વિચારે કે ભાજપને તો નથી જ આપવો, તો ફરજિયાત કોંગ્રેસને આપવો પડે. આ બંનેની વચ્ચે જનતા સુડી વચ્ચે સોપારી જેવો માહોલ 30 વર્ષ સુધી ચાલ્યો. લોકો પીડાય,